ગઈકાલે દિલ્હી ખાતે બનેલ વિસ્ફોટના બનાવના પરિપ્રેક્ષમાં સમગ્ર દેશમાં એલર્ટ છે અને ભાગરૂપે ગઈકાલ સાંજથી જ વડોદરા શહેર પણ એલર્ટ મોડમાં છે. ગઈકાલે આપણે સાંજથી જે શહેરના મુખ્ય પ્રવેશ નિર્ગમન દ્વારો છે ત્યાં પોલીસની હાજરી અને સઘન ચેકિંગ, સાથે સાથે શહેરના કેટલાક ઇમ્પોર્ટન્ટ રોડ રસ્તાઓ અને જંકશન ઉપર પણ વાહન ચેકિંગ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શોપ્સ એન્ડ મોલ્સ અને અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસની હાજરી અને ચેકિંગ, અને સાથે સાથે શંકાસ્પદ વિસ્તારોમાં પોલીસની સતત નજર અને ભાંગફોડ પ્રવૃત્તિ, ગુનાખોરી સાથે સંકળાયેલ કેટલાક ઇસમોના કરંટ એક્ટિવિટી ઉપર નજર, એવા કેટલાક એક્ટિવિટી શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે માંડવી, આજુબાજુના વિસ્તારો અને ગીચ વસ્તી અને પબ્લિકનું વધારે મુવમેન્ટ હોય એવા સ્થળોએ, જે મોટેભાગે પાર્કિંગ થતું હોય છે, એવા વિસ્તારોમાં પણ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો પણ આપણે સઘન રહીને ચેકિંગ વગેરે હાથ ધરી છે, જેથી કરીને શહેરમાં કોઈ પણ પ્રકારની ઇલીગલ એક્ટિવિટી માટે સ્કોપ ના મળે તે પ્રકારની પોલીસની પ્રેઝન્સ, વિઝિબિલિટી અને ડોમિનેશન એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.